કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવાની સાથે સાથે વીમાનું સુરક્ષા કવચ પ્રદાન કરવા જાહેર કરવામાં આવેલ યોજનાઓનો લાભ ઝડપથી તકલીફ વિના પ્રાપ્ત થાય અને તેમના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે તાકીદે નિરાકરણ થાય તેવા આશયથી કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમના કાર્યાલયે આજે સવારે 10 વાગ્યાથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ અને સહાય અંગેની નાગરિકોની વ્યક્તિગત માહિતી આપવાની સાથે સાથે આયુષ્યમાન કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ જરૂરી આધાર પુરાવા મેળવી ત્વરિત સ્થળ પરથી કાઢી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પારદર્શી પ્રશાસન માટે કટિબદ્ધ સરકાર દ્વારા પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષાઓ પૂર્ણ કરવા સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ સૌ જરૂરિયાતમંદ સુધી પહોંચે અને ગરીબ પરિવારોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે ખાસ ધારાસભ્ય કાર્યાલયે શિબિર યોજવામાં આવી હતી। સુવિધાઓ અંગેની રજૂઆતોનો ઉકેલ લાવવા સમાજના તમામ વર્ગો માટે રાજ્ય સરકારે યોજનાઓ બનાવી છે। ત્યારે કાર્યક્રમના માધ્યમથી કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા અને તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ ભનુભાઈ ઓડેદરા ઉપસ્થિત રહી અરજદારોને માહિતી પૂરી પાડી પડતી અડચણો દૂર કરવા અસર કરતા અધિકારીઓને સૂચના આપી હતી। આ શિબિરનો બહોળી સંખ્યામાં શહેરીજનો અરજદારોએ લાભ લીધો હતો। કેશોદ શહેર ભાજપના હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ આજ રોજ અમારી કાર્યાલય પર આયુષ્માન કાર્ડનું આ આયોજન કરેલ છે। દરેક પ્રજાને બહાર ધક્કા થતા હોય એ કાર્ડ માટે આજે આ કાર્યાલયે આ આયોજન કરેલ છે। એમાં અમારા નગરપાલિકાના પ્રમુખ અને અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો હાજર રહી અને આ આયોજન કરેલ છે। સવારના 10 થી 2 વાગ્યા સુધી આ કેમ્પના કાર્યક્રમમાં મોટી સંખ્યાએ લાભ લીધો અને અમારે લગતું કાંઈ પણ કામકાજ હોય તો અમારે ઓફિસે આવે અને અમને જાણ કરે। એ માટે અમે પ્રજા માટે અમે કાયમી તત્પર છે।